સુદામાએ પોતાનું જીવન એનું વતન ભૂમિ એટલે કે પોરબંદરની અંદર એનું જીવન વિતાવ્યું. એનું એક જ કામ ત્રિકાળ સંધ્યા સવારમાં કરે, ગાયત્રી મંત્રના જાપ કરે, આવી રીતે એનું જીવન ગુજાર્યું. લગ્ન થયા અને એની પત્ની, એનું નામ પણ સુશીલા. ખાલી નામ નહીં, સુશીલા એનું નામ પણ એવા સાથોસાથ ગુણ પણ હતા. પતિવ્રતા નારી હતી, પતિને જમાડીને જમે. આવી પતિવ્રતા જેવો ઘણી વખત નામ હોય પણ ગુણ ન હોય તો શું કામનું. પણ આ સુદામાની પત્ની સુશીલા જેવું નામ હતું, એવા જ ગુણ હતા. પણ સુદામા ક્યારેય કોઈની હાથે લાંબો હાથ નથી ફેરવ્યો. બ્રાહ્મણ કુળમાં એનો જન્મ મળ્યો. કાયમી ગાયત્રી સંધ્યા કરે, ગાયત્રી મંત્રના જામ કરે, પોતાના ઘરે હોમ કરે. આવી રીતે પોતાનું જીવન વિતાવ્યું અને ત્યાં 2 સંતાનોની પણ પ્રાપ્તિ થઈ. કોઈ જજમાન ઘરે આવે અને સીધો સામાન દઈ જાય તો રસોઈ બને અને ઠાકોરજીના થાળ ધરે. આવી પરિસ્થિતિ અમુક સમય સુધી બધું સીધા સામાન બધું આવતું. વળી જેમ સમય વ્યતીત થયો એમ સુદામાના ઘરમાં કાંઈ ખાવા માટે અન્ન નહીં, એના સંતાનો ભૂખ્યા હોઈ જાય. આવી પરિસ્થિતિ, ઠાકોરજીને થાળ પણ ન ધરાય. આવી પરિસ્થિતિ થઈ. પણ ભગવાન તો અંતર્યામી હતા. એને યુક્તિ થાય કે સુદામા છે પણ એને ખબર હતી કે એને ન માગવાનું નિયમ છે, મરું પણ માગવું નહીં. આવો શ્રેષ્ઠ બ્રાહ્મણ છે એટલે ભગવાને એની ખૂબ કસોટી લીધી. આવી રીતે બંને પતિ પત્ની કાયમ માટે એટલો બધો ઘરમાં ખાવાનું ન મળે છતાંય સંતોષ. આવું બંને જણા જીવન જીવતા. અને સંતાનો કે મમ્મી બા મને જમવાનું આપો, પણ ઘરમાં કંઈક હોય તો બનાવે ને. આવી ગરીબી આંટો મારી ગયેલી. પણ એની પાસે ભોજન હતું એટલે ભોજન કરે એટલે બધું ભગવાન એને ભૂખ પૂરી પાડે. આવા પવિત્ર પરિવારમાં સુદામા અને સુશીલા સંતાનો એમ કે જમવાનું બનાવો એટલે ઘરમાં કંઈ ખાવાનું નહીં. એટલે સુશીલા સુદામાની પત્ની છે ને, ચૂલા ઉપર તપેલા મૂકે, એની અંદર પાણી રેડે અને ખાલી સમસો હલાવે. એમ કરતા કરતા રાત થવા લાગે, બાળકો ભૂખ્યા હોઈ જાય. આવી પરિસ્થિતિ બ્રાહ્મણની ઘરે. હમણાં રસોઈ બને છે, પાકે છે. આવી રીતે એટલી બધી ગરીબ પરિસ્થિતિ, બાળકો પણ ભૂખ્યા સુઈ જાય. પહેરવા માટે વસ્ત્રો નહીં. આવો શિયાળો આવે, ઠંડી હોય તો શું કરવું? ઠંડી તો બધાને લાગે. અને સંતાનોને જેને ઘરે યજ્ઞ હોય ને, યજ્ઞની રાખ લગાડી દે એટલે કે મારા સંતાનોને ઠંડી ન લાગે. આવી પરિસ્થિતિ. અને છતાં એનો મિત્ર કોણ તમે વિચાર તો કરો. દ્વારકાના ધીશની હારે જે સંદીપની પાઠશાળામાં બંને હારે ભણેલા, છતાંય એને કોઈ દી યાદ જ ન આવ્યા સુદામાને કે આ મારો મિત્ર છે, ત્યાં જાવ કે યાદ કોણ આવે? કોકની પાસે લેવાની ભાવના હોય ને એને, એટલે કોઈ દી એને યાદ જ ના આવ્યા. પણ એમ કરતા કરતા ઘણો સમય વહી ગયો અને પછી તો પરિસ્થિતિ એવી લાગી. સુશીલા કહે કે કદાચ આપણા તો પ્રાણ વહી જાય, કઈ પાસે સંતાનો છે, એની માટે તો કંઈક કર્યું કે બધું ભગવાન પૂરું કરશે. આવી ભૂખ બેઠી, આવી પરિસ્થિતિ. છતાંય સુદામાએ પોતાનું કર્મ ન બોલ્યું. કાયમ માટે ગાયત્રી મંત્રના જાપ કરે, હોમ હવન કરે. અને વળી કોઈ આજુબાજુમાંથી પોરબંદર ક્ષેત્રમાંથી કોઈ આવીને લઈ જાય, સીધું આવીને ઘરે તો રસોઈ બનાવે તો પહેલા ઠાકોરજીને જમાડે. અને પછી સુદામાની પત્ની જે સુશીલા છે ને, એ બંને બાળકોને જમાડે, સુદામાને જમાડે અને વધુ હોય તો એ ખાય. આવી પતિવ્રતા નારી હતી. અને એની પત્નીને પણ ખબર કે મારા પતિને ન માગવાનું વ્રત છે, કોઈ પાસે માગવું નહીં. એટલે કોઈ દી એને કઈ એવો ભાવ ન કર્યો કે માગો. એમ કરતા ઘણો સમય સુધી આવું ચાલ્યું. પછી એક દિવસ એવી ઘટના બની. સુશીલાએ કીધું કે તમારા ઘણી વખત તમે કહેતા હોય કે દ્વારકાધીશ છે એ મારો મિત્ર છે, બાળપણનો મારો મિત્ર છે, મેં સાથે ભણ્યા, તો તમે એના દર્શને જાઓ. એટલે સુદામાને એમ છો કે આને કંઈક માગવાની ઈચ્છા હશે, મને માગવા માટે મોકલે. એટલે સુદામાએ કીધું તું મારી પાસેથી શું માગસ? તને એમ થાય કે હું દ્વારકાના ધીશને પાસે જાઉં અને એની પાસે માગું અને તને ખબર છે કે મેં ક્યાં તમને માગવાનું કીધું? હું તો ખાલી તમને એમ કહું, તમે વર્ષોથી કેવા તમારા મિત્રને મળ્યા નથી, દર્શન નથી કર્યા, આખું જગત દ્વારકામાં જાય છે, તમે ખાલી દર્શન કરવા જ માટે જાઓ. એટલે સુદામાએ વિચાર કર્યો કે આ મારી પત્ની છે ને, એને કોઈ દિવસ મારી પાસે કાંઈ નથી માગ્યું.
પૌર્ણીને અત્યાર સુધી મને ક્યારેય એમ નથી કીધું કે મને વસ્ત્ર લાવો, જમવા નથી. મારી બધી પૂજા કરી એમાં મને સાથ આપ્યો. અને આજે એની ઈચ્છા છે કે હું દ્વારકાના દર્શને જાઉં. એટલે સુદામાએ નિર્ણય કર્યો કે હું જાઉં. અને સુદામા કૃષ્ણ કરતા ઉંમરમાં મોટા હતા એટલે એણે એમ કીધું કે મારે મળવા જવું હોય તો ખાલી રીતે ન જવાય. આમાં આપણો સંસારનો નિયમ છે, આપણે કોઈને ઘરે જઈએ તો કોઈને ઘરે ખાલી હાથ ન જવાય. ના બાળકો માટે કંઈક ફળ ફૂલ બિસ્કિટ ફ્રૂટ લેતું જવાય. આવી આપણા સમાજની પરંપરા છે. એટલે સુદામાએ કીધું મારે ત્યાં જવું પણ ખાલી હાથે ન જવાય. તો સુશીલાએ કીધું કાંઈ વાંધો નહીં, આજુબાજુમાં જઈ અને થોડુંક કાંક માગી આવો. ને બાજુના ઘરે ગઈ અને કીધું ભાઈ મને 4 મોટી પૌવા આપો. સુદામાને દ્વારકા જવું છે, 4 મોટી પૌવા આપો. એટલે પૌવા આપ્યા, બાજુમાંથી લઈને આવ્યા. અને સુદામાએ બાંધવા પડે ને પૌવાને, પણ ઘરમાં એવું વસ્ત્ર સારું નહોતું પૌવા રહી જવા. એક હાડી હતી પહેરવાની, એ જૂની હાડી પહેરીને એના છેડે હરખા વસ્ત્ર કરી અને આ સુશીલાએ પૌવા બાંધી દીધા. અને કીધું કે જાઓ તમે દ્વારકાધીશના દર્શને જાઓ અને ભગવાન કાંઈક દયા કરશે. માગવાનું તો કીધું જ નહીં ને, ખાલી તમે દર્શને જાઓ. આવી ભાવના કરતા સુશીલાએ કીધું પણ સુદામાનું શરીર ભૂખ અને તરસ કોઈ દી ખાધેલું નહીં. કેટલા દિવસથી મોઢામાં અન્નનો દાણો પણ ગયેલો નહીં. એટલે એમ થાય કે દ્વારકા કેમ પહોંચીશ. પહેલા આજથી 5,500 વર્ષ પહેલા વાહનો નહોતા. આપણે પણ આજે પોરબંદર રસ્તામાં આવશે એ પવિત્ર ભૂમિ, સુદામાનું અહીંયા મંદિર છે, એ ભૂમિ આપણે આવશે. સુદામા ત્યાંથી ધીમે ધીમે લાકડીના ટેકે, સુદામા ધીમે ધીમે લાકડીના ટેકલે. પણ આ તો દ્વારકા વાળો તો દયાળુ છે, અંતર્યામી છે. એને તો બધી ખબર કે મને સુદામા ક્યારે મળે, આવા પવિત્ર બ્રાહ્મણના હું ક્યારે દર્શન કરું. આ બધી ભગવાને જ યુક્તિ કરી. એટલા માટે ભગવાનને યુક્તિ કરી એમ સુદામા ધીમે ધીમે નીકળ્યા. રસ્તામાં હાલીને જાય છે, પગમાં પહેરવા ચંપલ નથી, ખકોડી મકોડીનું શરીર છે, ખાલી મુઠ્ઠી હાડકા છે. છતાં એ દ્વારકાધીશનો સ્મરણ કરતા કરતા પોરબંદરથી બજારામાંથી બહાર નીકળ્યા અને ધીમે ધીમે પોરબંદર વેચાણ વૃક્ષની ઝાડ નીચે વિસામો લેવા બેઠા. અને ભગવાને યુક્તિ કરી, ગરુડને કીધું કે જાઓ, મારો પરમ ભક્ત મારો સખો આવે છે, તમે ત્યાં જાઓ. એને ગરુડમાં બેહાડીને દ્વારકાના પાદરની અંદર ઉતારી દો. અને ભગવાનની યુક્તિ દ્વારા ગરુડજી આવ્યા. ભગવાનના યજ્ઞ પર ગરુડજી આવ્યા. સુદામા જે વિસામો લેવા બેઠા ત્યાંથી લઈને દ્વારકામાં પાદરમાં ઉતારી દીધા. એમ કરતા કરતા સુદામા દ્વારકા નગરીમાં આવ્યા. એટલે જાગ્યા એટલે પૂછ્યું કે હવે રસ્તો કેટલો બાકી છે. કોઈ નીકળ્યા 2-5 વટે માર્ગને પૂછ્યું કે ભાઈ દ્વારકા ધામ કેટલું આગું છે, દ્વારકા કેટલું દૂર છે. તો કે બસ આ તમે દ્વારકામાં જ આવી ગયા, બસ તમે આ દ્વારકાની અંદર જ તમે આવી ગયા છો. જો તો કે મારે જગતના નાથ એવા કૃષ્ણને મળવું છે, એના મહેલ તરફ મારે જવું છે. અને ત્યારે એમ ધીમે ધીમે તો ક્યાં છે કે જો સામે 52 ગજની ધજા ફરકે ને એ અમારો દ્વારકાનો દેશ છે. સુદામાએ કીધું કે આજે 52 ગજની જે ધજા ફરકે એ અમારા દ્વારકાધીશનું ઘર છે, એ અમારા દ્વારકાધીશનું મંદિર છે. અને સુદામા ધીમે ધીમે લાકડીના ટેકે ટેકે આવતા. જેવા જ દ્વારકાના મહેલમાં આવ્યા, દ્વારકાની નગરીમાં આવ્યા, એટલે અહીંયા દ્વારપાલો બપોરનો સમય હતો. સુદામાએ કેટલા દિવસથી અનાજ ખાધેલું નહીં. ધીમે ધીમે લાકડીના ટેકે ધીમે ધીમે સુદામા દ્વારકાના મંદિર તરફ આવ્યા, જગત મંદિર તરફ. આપણે જે બેટ દ્વારકા ગયા ત્યાં ભગવાન સુદામા ધીમે ધીમે પહોંચ્યા. અને જેવા દ્વારપાળે ગયા એટલે ત્યાં ભગવાન શયનમાં આવે. આપણે જાણીએ બપોરે ભગવાનનું મંદિર બન્યું હોય એ સમયનો પણ નિયમ. દ્વારપાળે આવી કીધું કે મારે જય દ્વારકાધીશ. અહીંયા એવો નિયમ છે દ્વારકા નગરીમાં કે બધા જય દ્વારકાધીશ બોલે. સુદામાએ કીધું જય દ્વારકાધીશ અને કીધું કે મારે દ્વારકાના નાથને મળવું છે. ત્યારે જે દ્વારપાળો હતા એને કીધું કે અત્યારે તો દ્વારકાધીશ આરામમાં હોય, અત્યારે તમને ન મળી શકે. તમારે જમવું હોય તો તમને જમાડી દઈએ, તમારે કઈ દાન ભેટ જોતું હોય તો દાન ભેટ આપી દઈએ, પણ દ્વારકા વાળો અત્યારે કોઈને મળે નહીં, એનો સમય પૂર્ણ થઈ ગયો. અને સુદામાએ કીધું કે મારે કઈ તમારું ધનય નથી જોતું, મારે કઈ જમવું નથી, મારે તો ખાલી દ્વારકા વાળા દર્શન કરવા.
આવી સુદામા ખૂબ વિનંતી કરે દ્વારપાલોને કે મને અંદર જવા દો, પણ દ્વારપાલ કોઈ નહીં. અને વળી પાછું સુદામાએ કીધું, હું સુદામા, મારું નામ છે દ્વારકાથી આવ્યો, દ્વારકાના નાથ તમારો છે, અમે બે હારે ભણ્યા, મારો નાનપણનો ભાઈબંધ છે. એટલે બંને દ્વારપાલો દાંત કાઢવા મળ્યા. એ કે આ બ્રાહ્મણ કેટલા દિવસથી ભૂખ્યા રહેલા છે, આ મગજમાં આને તાવ સડી ગયેલો હોય એવું લાગે છે. એ કે તમે ભૂદેવ છો, તમે અહીંથી ડેલા આગળથી આગળ વ્યા જાઓ. ને બધા દાંત કાઢીને મજાક કરવા મળ્યા કે અમારા દ્વારકા દેશને કાંઈ તાણ છે, તમારે જેવો ગરીબડો બ્રાહ્મણ ગરીબડો હોય એનો મિત્ર હોય, એમ કરીને એને